નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક પ્રકરણની અંદર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા કેટલાક એમસીક્યુ પ્રશ્નો લઈને આપણે આવ્યા છે કે જે સીઈટી પરીક્ષા હોય, પીએસસી હોય કે એનએમએસસી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે કેટલાક એમસીક્યુ પ્રશ્નો સાથે। વિદ્યાર્થી મિત્રો, હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો। તો ચાલો મિત્રો એ શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃત। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્ર તરીકે નિમણૂક કરી હતી? ઓપ્શન છે અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર કે ઉજ્જૈન। સાચો આન્સર છે મિત્રો અવંતી, ઓપ્શન નંબર એ અવંતી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો ઓપ્શન બી સિલોન, કે જે શ્રીલંકામાં છે। ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો આન્સર જે છે અર્થશાસ્ત્ર, ઓપ્શન નંબર ડી અર્થશાસ્ત્ર। પ્રશ્ન નંબર 5, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ઓપ્શન એ ગુરુ દ્રોણના, ગુરુ સાંદીપનીના, ગુરુ ચાણક્યના કે ગુરુ વિશ્વામિત્રના। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ઓપ્શન નંબર સી ગુરુ ચાણક્યના। પ્રશ્ન નંબર 6, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી? મૌર્ય યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી? ઓપ્શન જે છે લોકપાલ, સામંત, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ। તો સાચો આન્સર જે છે રાજ્યપાલ, સાચો આન્સર રાજ્યપાલ રહેશે। પ્રશ્ન નંબર 7, સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક, બી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો, સી પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી, ડી અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે। વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નને બરાબર સમજવાનો છે, કયું વિધાન સાચું નથી? પ્રશ્ન એ છે તો અહીંયા વિધાન સાચું નથી, ઓપ્શન નંબર ડી અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે એ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 8, સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમુદ્રગુપ્તે। પ્રશ્ન નંબર 9, ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? વિદ્યાર્થી મિત્રો ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે આપણે સમજીએ છીએ કે એ ચંદ્રગુપ્તના મૌર્યના સમયમાં શરૂ થયું હતું, એટલે કે રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં શરૂ થયું, વિધાન સાચું છે। તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો, એ પણ વિધાન સાચું છે। વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી પણ ઓળખાય છે, એ પણ વિધાન સાચું છે। એટલે ઓપ્શન નંબર ડી આપેલ તમામ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે આપેલ તમામ, કે જે ઉપરના ત્રણ વિકલ્પ સાચા છે, જેથી કરીને ઓપ્શન નંબર ડી આપેલ તમામ રહેશે। પ્રશ્ન નંબર 10, મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી? મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી? તક્ષશિલાનો, પાટલીપુત્રનો, ઉજ્જૈનનો કે સાંચીનો? તો સાચો જવાબ છે ઉજ્જૈનનો, ઉજ્જૈનનો સમાવેશ થતો નથી। પ્રશ્ન નંબર 11, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો સાચો જવાબ છે સિલોન, શ્રીલંકામાં મોકલ્યા હતા। પ્રશ્ન નંબર 12, ઈસવીસન પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કોણે કરી હતી? રાજમિત્ર શૃંગે, દેવમિત્ર શૃંગે, પુષ્યમિત્ર શૃંગે કે સદમિત્ર શૃંગે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે પુષ્યમિત્ર શૃંગે। કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? તો સાચો આન્સર છે મિત્રો કલિંગના। તો
તો સાચો આન્સર છે કલિંગના ઓપ્શન નંબર ડી. કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. પ્રશ્ન નંબર 14. મૌર્ય યુગમાં શીતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા? વિદ્યાર્થી મિત્રો ખાસ આવા પ્રશ્નોને આપણે ખ્યાલ રાખીશું. શીતાધ્યક્ષ તરીકે કયા વિભાગનો કાર્યભાર સંભાળતા હતા? તો ઓપ્શન નંબર એ ખેતી વિભાગ. ખેતી વિભાગમાં શીતાધ્યક્ષને આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 15. શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો એ સાચો આન્સર જે છે ઓપ્શન નંબર એ ઉપગુપ્તે. પ્રશ્ન નંબર 16. ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા? વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્ન, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા? તો ચાણક્ય જે છે એ અર્થશાસ્ત્રમાં નિષ્ણાંત હતા. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે, અર્થશાસ્ત્રમાં નિષ્ણાંત હતા. પ્રશ્ન નંબર 17. કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? કંડહારનું યુદ્ધ, પેશાવરનું યુદ્ધ, કલિંગનું યુદ્ધ કે મૈસૂરનું યુદ્ધ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે કલિંગનું યુદ્ધ. કલિંગનું યુદ્ધ જે છે એ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. પ્રશ્ન નંબર 18. ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે શ્રવણ બેલગોડા. પ્રશ્ન નંબર 19. ગિરિનગર એટલે કે જુનાગઢ તળેટીમાં જે આવેલ છે ગિરિનગર, એ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય, પુષ્યગુપ્ત કે બિંદુસાર કે અશોકે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ પ્રશ્ન છે સમજવાનો છે. ગિરિનગર એટલે કે જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ પુષ્પગુપ્તે કરાવ્યું હતું, પુષ્યગુપ્તે કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 20. અશોકનો શિલાલેખ જોવો હોય તો તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ઘણીવાર પ્રવાસ પણ કરતા હોઈએ છીએ શાળામાંથી, ત્યારે આપણે અમદાવાદ, રાજકોટ, પોરબંદર કે જુનાગઢ આવા જિલ્લાઓમાં પણ જતા હોઈએ. તો આપણે જુનાગઢ જિલ્લામાં જઈએ ત્યારે એ સ્થળે અશોકનો શિલાલેખ જોવા મળે છે. પ્રશ્ન નંબર 21. મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? ઓપ્શન છે મુદ્રા રાક્ષસ, બી મેઘદૂત, સી ઇન્ડિકા કે ડી અર્થશાસ્ત્ર? સાચો આન્સર છે મેઘદૂત. પ્રશ્ન નંબર 22. ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ કયો છે? નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે રાજતરંગિણી? તો સાચો જવાબ છે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર એ ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ છે. પ્રશ્ન નંબર 23. મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ જણાવો. મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ જે છે એ બૃહદ્રથ. શું નામ છે? બૃહદ્રથ. કૃણાલ, સંપ્રતિ, જયલોક કે બૃહદ્રથ? તો સાચો આન્સર બૃહદ્રથ. પ્રશ્ન નંબર 24. મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એટલે ગોપ, ગ્રામ, સંગ્રહણ કે આહાર? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ગ્રામ. પ્રશ્ન નંબર 25. મૌર્ય સામ્રાજ્યના પ્રાદેશિક વહીવટી તંત્રમાં આહારનો અધિકારી કોણ કહેવાય છે? આહારનો અધિકારી કોણ કહેવાય છે? તેના વિકલ્પ છે રાષ્ટ્રીય, રાજ્યપાલ, રાજુક કે મુખી? ફરી એકવાર પ્રશ્નને સમજીએ કે મૌર્ય સામ્રાજ્યના પ્રાદેશિક વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો? તેનો સાચો આન્સર છે મિત્રો રાજુક. સાચો આન્સર છે રાજુક. પ્રશ્ન નંબર 26. મૌર્ય સામ્રાજ્યના પ્રાંતીય વહીવટી તંત્રમાં પ્રાંતનો વડો કોણ હોય છે? પ્રાંતનો વડો કોણ હોય છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી, પ્રદેશત્રી, મુખ્ય ન્યાયાધીશ, મહાઅક્ષપટલ? તો એનો સાચો આન્સર જે છે રાજ્યપાલ. ઓકે, રાજ્યપાલ. પ્રશ્ન નંબર 27. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ન્યાય ખાતાનો વડો એટલે ખાલી જગ્યા? મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ન્યાય ખાતાનો વડો એટલે ખાલી જગ્યા? તો સાચો જવાબ છે પ્રદેશત્રી. પ્રશ્ન નંબર 28. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો વડો શું કહેવાતો? વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્નો અગાઉ પણ આપી ગયો છે ખેતી વિભાગને.
તો એ ખેતી વિભાગનો વડો જે છે એ સીતાધ્યક્ષ તરીકે કહેવાતો. પ્રશ્ન નંબર 29. કેન્દ્રીય વહીવટી તંત્રમાં ચાણક્યએ કેટલા ખાતા દર્શાવ્યા છે? 10, 12, 15 કે 18? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 18. મૌર્ય સામ્રાજ્યના કેન્દ્રીય વહીવટી તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ રહેતું? રાજા, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, મહામાત્ર? તો સાચો આન્સર છે રાજા. ઓપ્શન નંબર એ રાજા. પ્રશ્ન નંબર 31. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? ઓપ્શન નંબર બી સિલોન. પ્રશ્ન નંબર 32. કયું યુદ્ધ જીત્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? અગાઉ પણ પ્રશ્ન આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર બી કલિંગ. પ્રશ્ન નંબર 33. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શસ્ત્રોનું શરણ લીધું? તો સાચો આન્સર છે મિત્રો ઉપગુપ્ત. અશોકે ઉપગુપ્ત બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શસ્ત્રોનું શરણ લીધું. પ્રશ્ન નંબર 34. બિંદુસારના બે પુત્રોના નામ જણાવવાના છે. બિંદુસારના બે પુત્રોના નામ જણાવો. અશોક અને સુસીમ, બિંબિસાર અને ચંદ્રગુપ્ત, નંદ અને ધનનંદ કે મહાબાહુ અને ભદ્રબાહુ? તો સાચો આન્સર છે મિત્રો અશોક અને સુસીમ કે જે બિંદુસારના બે પુત્રો હતા. પ્રશ્ન નંબર 35. ગ્રાન્ડ ટ્રુંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું? તો ઓપ્શન છે અહમદ શાહ, બહાદુર શાહ, ચંદ્રગુપ્ત મૌર્ય કે શેરશાહ સૂરી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ચંદ્રગુપ્ત મૌર્ય. ઓપ્શન નંબર સી ચંદ્રગુપ્ત મૌર્ય. આપેલ પૈકી મુદ્રા રાક્ષસ નામનું નાટક જે છે એ નાટકના લેખક કોણ છે? ચાણક્ય, મેગેનિસ, કલ્હણ કે વિશાખ દત્ત? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે વિશાખ દત્ત કે જે મુદ્રા રાક્ષસ નામનું જે નાટક છે એના લેખક છે. પ્રશ્ન નંબર 40. સેલ્યુકસ કોને ચંદ્રગુપ્તના દરબારમાં દૂત તરીકે મોકલ્યો હતો? સેલ્યુકસ કોને ચંદ્રગુપ્તના દરબારમાં દૂત તરીકે મોકલ્યો હતો? એના વિકલ્પ છે એલેક્ઝાન્ડરને, લાટસોને, સિકંદરને કે મેગસ્થનીસને? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ઓપ્શન નંબર બી મેગસ્થનીસને. મેગસ્થનીસને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41. ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો? ઓપ્શન છે સિકંદરને, મેગેનિસને, સેલ્યુકસને કે દયારસને? તો સાચો આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી સેલ્યુકસ. સેલ્યુકસ ગ્રીક રાજા હતો એને હરાવ્યો હતો. પ્રશ્ન નંબર 42. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો ઓપ્શન જે છે ગુરુ દ્રોણ, ગુરુ સાંદીપની, ગુરુ ચાણક્ય, ગુરુ વિશ્વામિત્ર? તો સાચો આન્સર છે મિત્રો ગુરુ ચાણક્ય. ચાણક્ય રચિત ખાલી જગ્યામાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી છે. તો સાચો આન્સર છે મિત્રો અર્થશાસ્ત્ર. ઓપ્શન નંબર ડી અર્થશાસ્ત્ર. પ્રશ્ન નંબર 44. ચાણક્યનું ગોત્ર કયું હતું? અત્રિ, ભારદ્વાજ, કૌટિલ્ય કે દત્તાત્રેય? વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે કૌટિલ્ય. મૌર્ય વંશના સ્થાપક એટલે ચંદ્રગુપ્ત, અશોક, બિંદુસાર કે ધનનંદ? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે ઓપ્શન નંબર એ ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળનો સમય જણાવો. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળનો સમય કયો હતો એ જણાવવાનો છે. ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 321 થી 297, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 298 થી 273, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 273 થી 232, ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે 232 થી 212. તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે ઈસવીસન પૂર્વે 321 થી 297. ઈસવીસન પૂર્વે 321 થી 297 કે જે ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ ગણાય છે. પ્રશ્ન નંબર 47. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ
ભારત આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? યુએન સવાંગ, ઇત્સિંગ, ફાહિયાન કે સેલ્યુક્સ? તો સાચો જવાબ છે ફાહિયાન. પ્રશ્ન નંબર 48. ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી ઉપર કોણ આવ્યું હતું? ઓપ્શન એ કુમારગુપ્ત પહેલો, બી સ્કંદગુપ્ત, સી શ્રીગુપ્ત કે રામગુપ્ત? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલો. પ્રશ્ન નંબર 49. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? ઓપ્શન તક્ષશિલા, નાલંદા, ઉજ્જૈન કે મેહરોલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ઉજ્જૈન. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ઉજ્જૈન. ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કુમાર દેવી સાથે કે માયા દેવી સાથે, કુમારી દેવી સાથે કે રાજદેવી સાથે? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કુમાર દેવી સાથે. વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બરાબર સમજવાનો છે. અહીંયા કુમારી દેવી સાથે આપ્યું છે ને અહીંયા કુમાર દેવી છે. બરાબર. પ્રશ્ન નંબર 51. સમ્રાટ અશોક પછીના મૌર્ય સામ્રાજ્યના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? પ્રશ્નને બરાબર સમજવાનો છે. સમ્રાટ અશોક પછીના મૌર્ય સામ્રાજ્યના શાસકમાં કોનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો કુણાલનો, સંપ્રતિનો કે દશરથનો કે શ્રીગુપ્તનો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન ડી છે શ્રીગુપ્તનો. શ્રીગુપ્તનો મૌર્ય સામ્રાજ્યના શાસકોમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 55. અહીં આપેલ અ અક્ષર કઈ લિપિનો છે? એક મિનિટ મિત્રો. પ્રશ્ન નંબર 52. મૌર્ય શાસકના પ્રાદેશિક વહીવટી તંત્રમાં કયા ઉપરીનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન નંબર એ રાજુક, બી આમિલ, સી ગોપ કે ડી ગ્રામણી? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો આમિલ. ઓપ્શન બી આમિલ. સમ્રાટ અશોકે કયા દેશમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા ન હતા? સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ પર્શિયા કે જે ઈરાનમાં છે. સમ્રાટ અશોકે કયા દેશમાં ઈરાનમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા ન હતા? બાકી સમ્રાટ અશોકે સિલોન એટલે કે શ્રીલંકામાં પણ મોકલ્યા હતા, બ્રહ્મદેશ મ્યાનમાર પર પણ અને મેસેડોનિયામાં પણ મોકલ્યા હતા, પરંતુ ઈરાનમાં પર્શિયામાં મોકલ્યા ન હતા. પ્રશ્ન નંબર 54. મૌર્ય શાસન વ્યવસ્થામાં સમ્રાટ કયું પદ ભોગવતો ન હતો? તો વહીવટી વડાનું, મહેસૂલી વડાનું, લશ્કરી વડાનું કે ન્યાયતંત્રના વડાનું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ઓપ્શન નંબર બી મહેસૂલી વડાનું પદ ભોગવતો ન હતો. બાકી વહીવટી વડાનું પણ ભોગવતો હતો, લશ્કરી વડાનું પણ અને ન્યાયતંત્રનું વડાનું પણ એ ભોગવી ચૂક્યો હતો, પરંતુ મહેસૂલી વડાનું ભોગવતો ન હતો. પ્રશ્ન નંબર 55. અહીં આપેલ અ અક્ષર કઈ લિપિનો છે? અહીં આપેલ અ અક્ષર જે સંસ્કૃત શબ્દ છે અ અક્ષર કઈ લિપિનો છે? તો અહીંયા વિકલ્પ છે બાંગ્લા, મલયાલમ, પ્રારંભિક બ્રાહ્મી કે દેવનાગરી હિન્દી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન નંબર ડી દેવનાગરી કે જે હિન્દી જે છે. ઓકે, આ અક્ષર એ દેવનાગરી જે હિન્દીમાં લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 56. વર્તમાન સમયનું ઓડિશા મૌર્ય વંશમાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું? હાલમાં જે ઓડિશા રાજ્ય છે એ મૌર્ય વંશના સમયગાળામાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું? ઓપ્શન નંબર સી કલિંગ. પ્રશ્ન નંબર 57. સારનાથના વિશાળ સ્તંભ પર આવેલી 4 સિંહની આકૃતિને ભારતે શાના પ્રતીક તરીકે સ્વીકારેલ છે? સારનાથનું વિશાળ સ્તંભ છે, એના ઉપર 4 સિંહની આકૃતિઓ પણ છે. એ આકૃતિને ભારતે શાના પ્રતીક તરીકે સ્વીકારેલ છે? રાષ્ટ્રીય પ્રાણીના,
રાષ્ટ્રીય મુદ્રાના, રાષ્ટ્રીય ફૂલ તરીકે કે રાષ્ટ્રીય ગીત તરીકે? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે રાષ્ટ્રીય મુદ્રા. પ્રશ્ન નંબર 58. મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ પ્રશ્નો આવી ચૂક્યો છે. તો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી, બૃહદ્રથ. પ્રશ્ન નંબર 59. મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? અગાઉ પણ પ્રશ્ન આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એટલે કે ગ્રામ. અશોકના પિતાનું નામ શું હતું? અશોકના પિતાનું નામ હતું બિંદુસાર. બિંબિસાર, બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય કે અજાતશત્રુ? તો એનું નામ હતું બિંદુસાર. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? પ્રશ્ન નંબર 61. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? જયંત સામે, શશાંક સામે, દેવવર્મા સામે કે અંબિક સામે? તો સાચો આન્સર છે જયંત સામે. પ્રશ્ન નંબર 62. ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું? ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું? કુણાલ, દશરથ, દેવવર્મા કે બિંદુસાર? સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો બિંદુસાર. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? આપણે અગાઉ પણ પ્રશ્નો ભણી ગયા છે. કલિંગનું જે યુદ્ધ છે એમાં અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. પ્રશ્ન નંબર 64. ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? ચાણક્ય જે છે એ અર્થશાસ્ત્રમાં નિપુણ હતા, નિષ્ણાંત હતા. પ્રશ્ન નંબર 65. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલ છે? તો અગાઉ પણ આપણે જોયું હતું કે કયા જિલ્લામાં આપણે જવું પડે અશોકનો શિલાલેખ જોવો હોય? તો ઓપ્શન નંબર બી, જુનાગઢ. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? વિદ્યાર્થી મિત્રો વારંવાર પ્રશ્ન આવે છે. તો ખેતી વિભાગનો જે વડા હોય છે, ખેતી વિભાગના વડા, જેને સીતાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી? ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી? તો અહીંયા ઓપ્શન જે છે સંઘમિત્રાના, વસુમિત્રાના, મોગલીપુત્ત તિસ્યના કે ઉપગુપ્તના? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મોગલીપુત્ત તિસ્યના. આ મોગલીપુત્ત તિસ્યના જે અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી. પ્રશ્ન 68. અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી? અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ત્રીજી. પહેલી, ત્રીજી, બીજી કે ચોથી? તો સાચો આન્સર છે ત્રીજી. તો અશોકે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. પ્રશ્ન નંબર 59. બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? સુસીમની, પુષ્યગુપ્તની, અશોકની કે ઉપગુપ્તની? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે સી, અશોકની. બિંદુસારે અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે અશોકની નિમણૂક કરી હતી. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? ગ્રાન્ડ ટ્રંક રોડ, કોલકાતાથી આગ્રાનો રોડ કે દિલ્હીથી મુંબઈનો રોડ કે કોલકાતાથી દિલ્હીનો રોડ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન નંબર એ, ગ્રાન્ડ ટ્રંક રોડ, કે જે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કહેવાય છે. મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? મુદ્રા રાક્ષસ નામનું નાટક છે એમનું સર્જન કોણે કર્યું હતું એટલે કોણે લખ્યું હતું? તો કલ્હણે, વિશાખદત્તે, કૌટિલ્યે કે પાણિનીએ? તો સાચો આન્સર છે વિશાખદત્તે. એણે મુદ્રા રાક્ષસ નામનું નાટકનું સર્જન કર્યું હતું. પ્રશ્ન નંબર 72. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? મેરુતંગાચાર્ય,
શીલગુણ સુરી ભદ્રબાહુ સાથે કે બુદ્ધિસાગર સાથે? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે ઓપ્શન નંબર સી ભદ્રબાહુ સાથે એમણે અંતિમ સમય વિતાવ્યો હતો. પ્રશ્ન નંબર 73, ચંદ્રગુપ્ત મૌર્યે ગિરિનગર એટલે કે જૂનાગઢના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? વિષ્ણુગુપ્તની, પુષ્યગુપ્તની, બિંદુસારની કે સુસીમની? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે પુષ્યગુપ્તની એણે નિમણૂક કરી હતી. પ્રશ્ન નંબર 74, ગિરિનગરમાં એટલે કે ગિરિનગર જૂનાગઢમાં છે, એ ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? અગાઉ પણ પ્રશ્ન આવી ચૂક્યો છે. તો એનો સાચો જવાબ છે સુદર્શન તળાવ. પ્રશ્ન નંબર 75, ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? નિકેતર, સિકંદર, મેગેસ્થનીસ કે યુઆન સવાંગ? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર જે છે ઓપ્શન નંબર સી મેગેસ્થનીસ. પ્રશ્ન નંબર 76, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? ઈરાની, પાલી, પ્રાકૃત કે બ્રાહ્મી? વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ આ પ્રશ્નો આપણે ભણી ગયા છે. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો મોટાભાગના જે અભિલેખોની ભાષા જે હતી એ હતી પ્રાકૃત. પ્રશ્ન નંબર 77, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્ર તરીકે નિમણૂક કરી હતી? બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર કે ઉજ્જૈન? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ અવંતી. પ્રશ્ન નંબર 78, ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો. અગાઉ પણ પ્રશ્નો આવી ચૂક્યો છે. ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો. ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297, બી ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232, ઈસવીસન પૂર્વે 232 થી ઈસવીસન પૂર્વે 219 કે ડી ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. પ્રશ્ન નંબર 79, મૌર્ય વંશની જાણકારી મેળવવામાં શેનો સમાવેશ થતો નથી? એટલે કે શેનો કયાનો ઉપયોગ સમાવેશ થતો નથી? ઓપ્શન એ અર્થશાસ્ત્રનો, ઇન્ડિકાનો, મેઘદૂતનો કે મુદ્રા રાક્ષસનો? તો અહીંયા સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો મૌર્ય વંશની જાણકારી મેળવી હોય તો અર્થશાસ્ત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, ઇન્ડિકાનો, મુદ્રા રાક્ષસનો પણ ઉપયોગ થાય છે, પરંતુ મેઘદૂતનો સમાવેશ થતો નથી. મિત્રો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 80, ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? અગાઉ પ્રશ્નો આપણે જોઈ ગયા છે. તો સિકંદર, મેગેસ્થનીસ, સેલ્યુકસ કે ફિલિપને? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો સેલ્યુકસ. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસ જે ગ્રીક રાજા છે એ ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્નોને જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો.